વિશ્વાજનો ભરું હો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા વગા પલાવ તો એક નંબર માર્યો તો પલાવમાં તો જોવું પડે એવું જ નહીં. સરસ પલાવ માર્યો તો મારું ઓળખ્યું પેલા હેઠળમાં ઘાડનું બહારનું જેવું પડ્યું છે અસલ પડ્યો તો કોઈ બાબતમાં જોવું નહીં પડે આપણે. અમારે ડોશીને બે ત્રણ આવું છે ગમે તેમાં અમે એવું છે બજારમાં ફરશું અને ગંજ બજારમાં વેચ્યું ને એના માટે કપડો લાવી થયું ને ડોશીને બે ગરમ ગોટા ખાવું. અરે હેડો મારું ઓછું મારા ડબલ એન્જિન હવે જરૂર પડતી નહીં. હવે જો આવું તો બોલ થઈ ગયા છે એટલે ડબલ એન્જિનની બિલકુલ જરૂર પડતી નહીં. શાંતિથી આરામમાં મિલ દીધું છે. શું પડ્યું કોઈ ઘણા ગઈ છે તો આપી દઈશું નકર પછી પડી રહે બંગાળીઓ લઈ જવા છે લેડાળો. અને મારો તો એવું છે ગાળે જબર પડ્યો છે એક નંબર ગાળ પડ્યો તો ગાળમાં જોવું પડે એવું નહીં બિલકુલ ગાળ પડ્યું છે બધી રીતે. મારે તો સિટીમાં સારું છે બધું. હું 2 દાડા ઘેર આવ્યો પણ મારા ડોશી પર કમ્પ્લીટ બધું ઓકે જ આવ્યું છે. હાર્વેસ્ટરમાં જોવું પડે એવું જ નહીં. ભાજ્યો હું મારું છું ખબર રાખે છો કે અમારે કેટલું નેડોમલ થઈ ગયું છે. ભાજ્યામાં આવે છે જે ધોવાય હું વસ્તુ બધું લઈ આલું ફટાફટ લઈ આલું. અને આ નેડોમલ તો નેટતો નહીં કેટલું નેડોમલ થઈ ગયું છો કે હા બીજું કોઈ નહીં. આપણો એને ઉપાડ આવ્યો પટાટા બાઇક નવું લાવી દીધું છે નહીં. આ બાઇક લઈને જ ફરતો છે એટલે હેટરમાં ધન હાલતો નહીં. મારે એના ઘેર જવું પડશે હેડી. આ ડોશી કહેતી હતી કે આ લો પૈસા મને ખબર હતી કે ભાજ્યાને પૈસા હાલશું ને તો ભાજ્ય દાદાને બિલકુલ નહીં મારે. એડો તો હતો નહીં. ડોશીને અમે 2 જણ જે ખરાબ બફોડે જઈએ છીએ બફોડે ઊંઘ્યો પકડી પાડીએ એને. ડોશી ઘેર થક નહીં તારે જઈ ડોશી બોલો. હા અરે હું ખાડું મીઠો હેઠળમાં જઈને આવ્યો. એ ખેતીમાં કેવું છે આપણે ખેતીવાડીમાં? ખેતીમાં તો કોઈ જોવું પડે એવું જ નહીં. બધી રીતે સારું છે. ગાળ જબર પડ્યો છે. હા અને પેલા એરંડા કરી ટોપ્યા ડોશી એ આપણા ભાઈ જાય તો. હા પેલા બેટા એક નંબર ટોપ્યા હો. કોઈ જોવું પડે એવું જ નહીં. ઓળ દેખાતી છે અરે જબરજસ્ત. પણ તમે ઢોકો લઈને ના ઊભી હતી ને એક. હા તે તું ડબલું કર્યો મારા કરતા તું ડાઈ જો ડાઈ રોગ છે તે ડોશી એમ કર કે બોલ. હું ના હોય તો હવે બહાર જઈ આવું થોડું. ચાલો જેટલો ફરવાનો જાય જો. હા અલા ફેટી ભાઈબંધનો ફોન આવ્યો હતો. ભાઈબંધનો હા આવ્યો પણ આપણે ગા હોય તો જવું બાકી નહીં જવું મારે. એ વાત સાચી પણ તે ખેતીમાં બરો વાત નહીં કરી. આપણો ગાળ ઝાડ આ ગાળે ઠાળો છે ઝાડા હાલી છે એંડાય ઠાળા છે અને પલાવ તો વળી એક નંબર માર્યો. ને પલાવ તો મેં પહેલા પૈસા આલ્યા હતા દો હાલ 6 રૂપિયા. તો પણ પેલા પૈસા આલે તો જ કોમ થાય ના કે એના બાપડો કોમ ખલો ના કરી હાલું તે શું કરશું કે એ તો બરોબર છે પણ આપણે પેઢીમાંથી પૈસા લાવ્યા ને તો આપણે કઈ ડોઠી કોઈ દાગીનો બાગીનો ઘડાવો નતો તો. હા તું હા એ બધું જ થાય પણ પેલો ગાળ પાક છે ને ગાળ ઓ એટલે ગાળના રૂપિયા પટ 18 મણ છે ઊણ લાવવાનું. મનના મણ ના હું વાત કરે ડોહા. ઓવે. ઓ તારી એ ગાળ જે વખત આપણે વાઢીને કઢાવ ઓ એ વખત મને ફોન કરજે તો હું ઘેર આવીશું. પણ આપણે 2 જણો બજારમાં જઈએ ઓ અને બજારમાં જઈને તારા માટે અઠલ લુગડો લઈ આલો બંડલી લઈ આલો ચોલ્લા લઈ આલો લાલી લઈ આલો પાવડર લઈ આલો. મારું ઉઠશું પાવડર તો લઈ આલું પણ ગયડા ગળપણમાં લોકો મસ્કરી નહીં કરે. જો કોઈ ડોહો આટો કરે છે લઈ આવે છે એ રવા દે. આપણે નહીં લાવવું. આપણે તો લુગડો હાલો લાવવાનો અને ખાવા પીવાનું હાલું લાવવાનું. આપણે તો પેલા થઈને ડોહા ગોટા ખાવાના. હા ગોટા ઘરે હું લઈ આલું અને દાબેલી હોટલમાં ગોટાય ખવડાવ્યો ડોશી. અને ડોહા સમોસા ખાધા કદી? ના સમોટા મી નહીં ખાતા ડોશી. એક નંબરના સમોસા હોય છે. હા ટમોટા ખાવું આપણે મને બતાવજે ને દુકાન કે આપણે 2 જણા ટમોટા ખાવું. એટલે ડોહા બોલ ડોશી એ બધી વાત સાચી પણ એમ કરે છે શું કરું કે કલ્લો બાણ તો લઈ આય તું ભાજ્યા હે વાળામાંથી.
તી કદી કદી કોમ બતાવી હું બહાર લઈ આવું આપણા વાળામાં પડ્યા ડોહા અને ડોશી કોળી તો થઈ કોહલી તો આપણો લાલ છે કે ચો રંબા લઈને જોતો રવા દે હેડ કોળી તો નહીં રવા દે કોળા જેવા તો મારા હાથ છે હા હા શું ને હે કોળી જેવા તો મારા હાથ છે તાણ હે કોઈ ઢોટ પડે એવું નહીં એ વાઠું કરવાના એ કોળા જ્યાં તારા તો હું ઠવ ઠાર લઈ આવું બાણી હો જજે હો એના પર બે બાજુને રોટલા કરું પછી મારી ઓછી મને કદી કદી કીધું કે બહાર તો બહાર લઈ આવો હું કીધું હાડ હું લઈ આવું તારા માટે બાયણે એવો છે ને હું તો ભાગતા ડોશી તો મારી ઓછી મને બેઠા પાણી ખોકાટ એવી છે બહાર લઈ આવો છો કે મારે તો માને ભાગતો નહીં મારો ડોશી મારી ઓછી મને જબરદસ્ત રણ કર્યો મારે તો ફૂલો ભાજી ગયો બે વખત ભય પડ્યો ને પછી મને તો લુગડો ખંચાઈ દેવા દે કોઈ ભાડે એવું જ નહીં આટલા તો મારે તો આપણું તો કોઈ નહીં એટલે ખંચેરી એવું તો આટલી ઘેર જતો ના દે હા બહાર થોડો થોડો નેટો થવું નહીં જવા દે બાર વધારે નહીં લીધો અમે ડોહો આવો દેખડે છે અમે એટલે ડોહો ઢસું કા જેમ કરે છે હા બાર લાવે લે તે ડોહા ઢસું કા જેમ કરે છે બાર મેલું હોય બાર હું તો કચાય? ભાગતો ઓમ કરી ઓમ ભાગતો તો ઘર ઓહો તે હાડું પડી ગયો ભોય કેમ છે ભાગ્યો કે બસ કૂદકો પડ્યો તો હું કહેતો તો કોળી આલ તે હું વળી કોળી ના લઈ ગયો ને વનાથી ભાગ્યો બાર હા તું કહેતો કે મારા હાથ કોળા જેવા છે ને ડોહા પણ હું વળી કીધું કોળા જેવા હાથ છે તો હું ભાગી નાખ્યો તો ભાગ્યું ના લાકડું તે હું હતું તે ઓમ કરી ઓમ ભાગ્યું ઓહો તે પડી ગયો ભોય ઓમ કરી તે થોડું વાગ્યું એ ફેક્ટરી તો ડોહા નહીં થયું આજુબાજુ કોઈને ભાડ્યો નહીં ના કે મારી આપણું તો જો કે તારા આબરૂ ની પડી છે ડોહા હારું મને પાણી પડ્યું છે અને ફેક્ટરી શું છે ડોહા મને પાણી પાસે જ તાણ પાણી પાઉં ડોઠે હા આપણો લાલ દેખાતો નહીં તો થયો લાલ તો પેલા શનોભાઈ રહ્યા ને એનો છોકરો રહ્યો ને એ છોકરા અંગા રંભા જા કે તો એ ડોશી તું તો ગોડી છે એના આગળ જવા દેવા લે. એ તો ફટશેલ છે ને મારો છોકરા લાલ ની ફટશેલ કરશે ડોહા મોટો જેટલી ખબર રાખું હું ખબર રાખું તારે તો એ તો ફટશેલ છે પણ મારા છોકરાને ફટશેલ કરશે કશા પણ ડોહા લાલ તો આપણે એવો નહીં પાછો લાલ એવો નહીં પણ પેલો એતો નહીં પેલો કહેવત કે ગઢાળા અંગાથી ગોળું બોટો એટલે રાત માટે શીખ હવે ખબર પડતી નહીં તને ખબર બધી પડે ડોહા પણ મારે તો લંબાટાને મોકલી જ નહીં દેવાનો મારે ધોરણ કરવાનું કે પાડા પાવો કે પછી રોટલા કરવા કે પછી લાલ ની ખબર રાખું મોટો એ લાલ ને હાલ તું પકડી આય ગમે તો રમતું હોય થી લઈ આવતા હાલ જ. ડોહા હું નહીં જાઉં ના હું બેહું લાલ મને નહીં થાક. કોટતો મને નહીં કોટતો તો હાડ હેડ તારા જવળ જા અરે હું ટી આવું સાંભળ્યું ચમ ના ગોઠ